નમસ્કાર, એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિસ્તારથી। મહત્વના સમાચાર પર એક નજર કરીએ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબી ગામ નજીક ભાડા ચોકડી પાસે ટુ વ્હીલર ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જાફરાબાદના ટીંબી ગામે ભાડા ચોકડીના રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। પૂરપાટ ઝડપે આવતા ટુ વ્હીલર ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મૃતકનું નામ લોઠિયા મનસુખભાઈ શિવલાલભાઈ છે। તેમની ઉંમર 67 વર્ષની હતી અને તેઓ રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતકને 108 મારફતે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા। નાગેશ્રી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર।